નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણ મરવાડના એક ધાબામાં મહિલાની છેડતી મુદ્દે સહેલાણીએ અન્ય સહેલાણીના ગળામાં ચાકુ મારી હત્યા કરી। વલસાડ એલસીબીએ વાપીમાં એટીએમ મશીન પર પટ્ટી ચોંટાડી રૂપિયા ચોરતી ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી। પ્રાર્થનામાં મોડી પહોંચતા ધરમપુરની સ્વામિનારાયણ હોસ્ટેલની વિદ્યાર્થીનીને મહિલા વોર્ડને બાથરૂમમાં પૂરી। અસુવિધાઓને લઈને વાપી નાયકાવાડા વિસ્તાર ચૂંટણીની ચર્ચાનું કેન્દ્ર બન્યો। પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રત્યે આક્ષેપ। હવે સમાચારો જોઈએ વિગતવાર। મરવડના દમણ ઢાબામાં ગુજરાતનો અમરેલીનો વ્યક્તિ તેની મહિલા મિત્ર સાથે ખાણીપીણી અર્થે આવ્યો હોય મહારાષ્ટ્રનો એક યુવક મહિલાની છેડતી કરતો હોય તે શંકા જતા તેને ચાકુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો। સંઘ પ્રદેશ દમણના મરવડ સ્થિત દમણ ઢાબા આવેલ છે, જેમાં ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ગામનો 35 વર્ષીય યુવાન પ્રદ્યુમનસિંહ ગોહિલ મહિલા મિત્ર સાથે ખાણીપીણી કરવા અર્થે આવ્યો હતો। જે દરમિયાન સામેના ટેબલ પર મહારાષ્ટ્રના જલગાંવના ભુસાવલથી આવેલ 6 જેટલા યુવાન મિત્રો પણ ખાણીપીણીની મોજ મસ્તી કરી રહ્યા હતા। જે દરમિયાન 6 યુવાનો પૈકી ધીરજ જાદવ નામનો યુવાન પ્રદ્યુમનસિંહ ગોહિલ સાથે આવેલ મહિલાને ઇશારાથી છેડતી કરી રહ્યો હોય એવી શંકા પ્રદ્યુમનને થતાં તે યુવાનોના ટેબલ પાસે જઈને બોલાચાલી કરવા લાગ્યો હતો। નાની સરખી બોલાચાલી અચાનક રૌદ્ર સ્વરૂપમાં ધારણ થઈ જતા પ્રદ્યુમનસિંહ ગોહિલે તેની પાસે રહેલ ધારદાર ચાકુ જેવા હથિયાર વડે ધીરજ જાદવના ગળા પર ફેરવી તેને રહેસી નાખતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો। ઘટના બાદ ઢાબામાં અફરાતફરી મચી જવા પામી હતી અને ઘટનાની જાણકારી તરત જ કડૈયા પોલીસને કરવામાં આવી હતી। આ તરફ ગંભીર સ્થિતિમાં જમીન પર પડેલ યુવાનને સારવાર અર્થે તાત્કાલિક નજીકની મરવડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાને પગલે કડૈયા પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી આ મામલે પોલીસ ચોપડે હત્યાનો ગુનો દાખલ કરી આ કામના આરોપી પ્રદ્યુમનસિંહ ગોહિલ ઉંમર વર્ષ 35 રહે ધારી અમરેલી ગુજરાતની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સેલવાસ સહિત વાપી વિસ્તારમાં એટીએમ મશીન પર પટ્ટી ચોંટાડી રૂપિયા લઈ છેતરપિંડી કરતી યુપીની ગેંગના 4 ઇસમોની એલસીબીની ટીમે ધરપકડ કરી છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ સહિત વાપી ટાઉન અને જીઆઈડીસી વિસ્તારમાં એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા માટે આવનારાઓના પૈસા હાથમાં ન આવતા હતા। મશીનમાં અવાજ આવે પણ પૈસા બહાર આવતા ન હોય અને પૈસા ઉપાડ થયાનો મેસેજ આવતો હતો। જે બાદ છેતરપિંડીના ભોગ બનનારાઓએ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી। વાપી જીઆઈડીસીની એટીએમ મશીન પર પટ્ટી ચોંટાડી રૂપિયા 3000 લઈ જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી। જે પ્રકરણમાં એલસીબી ટીમે છેતરપિંડી કરનારી ગેંગ યુપીના 4 ઇસમોને ઝડપી પડ્યા હતા, જેમાં સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં 2, વાપી ટાઉનમાં 1 અને જીઆઈડીસી વિસ્તારમાં 2 એટીએમ મશીન પર પટ્ટી લગાવી રોકડા મેળવેલનું બહાર આવ્યું હતું। પોલીસે રિક્ષા અને 4 મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ મળી કુલ રૂપિયા 45,000નો મુદ્દામાલ કબજે કરી વાપી ઉદ્યોગનગર પોલીસ મથકને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વાપી ઉદ્યોગનગર પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર મૂળ બિહાર અને હાલ વાપી નજીકના છરવાડાની ચાલીમાં સંતોષ કુમાર અરુણકાંત તિવારી ઉંમર વર્ષ 38 અને તેઓ જીઆઈડીસીની કંપનીમાં સિક્યોરિટી તરીકે નોકરી કરે છે। તેઓને પૈસાની જરૂરિયાત હોય તેમના મિત્ર સાથે વાપી જીઆઈડીસી સરદાર ચોક પાસે આવેલ એટીએમમાં ગયા હતા। એટીએમ કેબિનમાં તેઓ એકલા ગયા હતા અને રૂપિયા 3000 ઉપાડવા માટે આંકડા દબાવ્યા અને મશીનમાંથી અવાજ પણ આવ્યો હતો, પરંતુ રૂપિયા બહાર આવ્યા ન હતા। જોકે મોબાઈલ પર પૈસા ઉપાડ્યાનો મેસેજ પણ આવ્યો હતો। આ મશીન ઉપર પટ્ટી જેવી લાગેલ હોય, જોકે તેઓને પૈસાની જરૂરિયાત હોય તેઓ બીજે સ્થળે આવેલ એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા અને ત્યાંથી પૈસા મેળવ્યા હતા। અગાઉ ઉપાડેલા પૈસાનો મેસેજ આવ્યો હતો, તે પૈસા મળ્યા ન હોય, જેથી એટીએમ મશીન પર પટ્ટી ચોંટાડેલ હોય અને કોઈકે વિશ્વાસઘાત કરી તે ઉપાડેલ રકમ લઈ ગયા હોવા અંગેની ફરિયાદ તેઓએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી। વલસાડ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા તથા ભાગતા ફરતા વોન્ટેડને પકડી પાડવા માટે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। જે દરમિયાન એએસઆઈ અલ્લારખુ વાડીને મળેલ બાતમીના આધારે વાપી જીઆઈડીસી સરદાર ચોક પાસે વોચ ગોઠવી વર્ણવેલ શંકાસ્પદ ઇસમોના નામઠામ પૂછતા
દીનદયાળ રાજકિશોર પાંડે ઉંમર વર્ષ 33, હરિલાલ સત્યનારાયણ વર્મા ઉંમર વર્ષ 26, બંને રહે ચણોદ ગામ ચાલીમાં. સંદીપ કુમાર ઉર્ફે રાજ રામબરન વર્મા ઉંમર વર્ષ 30, સંદીપ રામ આશ્રે વર્મા ઉંમર વર્ષ 21, બંને રહે ભડકમોરા વાપી ચાલીમાં. તમામ મૂળ યુપી હોવાનું જણાવ્યું હતું. પોલીસ પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી પોલીસે રિક્ષા અને 4 મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ મળી કુલ રૂપિયા 45,000નો મુદ્દામાલ કબજે કરી તેઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પકડાયેલ ચારેય ઇસમો દ્વારા એટીએમ મશીનમાં જ્યાંથી પૈસા નીકળે તે જગ્યા ઉપર પ્લાસ્ટિકની પટ્ટી લગાવતા હતા અને પૈસા ઉપાડવા માટે આવનારાઓના પૈસા તેમાં ફસાઈ જતા અને તે પૈસા તેઓ લઈ લેતા હતા, જેમાં તેઓએ 15 દિવસ પહેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ, મસાટ અને દાદરાના એટીએમમાંથી પૈસા છેતરીને મેળવેલા હતા. જ્યારે 4 દિવસ પહેલા વાપી જેડીસી જૂના સી ટાઈપ સહિત વાપી ગીતાનગર અને ગઈકાલે વાપી જેડીસી સરદાર ચોક પાસે આવેલ એટીએમમાંથી પૈસા છેતરીને મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી. સરદાર ચોક પાસે છેતરપિંડીનો ભોગ બનનારે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ હતી, જે ગુનો ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. ધરમપુર તાલુકા ખાતે આવેલ સ્વામિનારાયણ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીને વોર્ડન મેડમ દ્વારા બાથરૂમમાં પૂરી દેવામાં આવતા તેમની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલ સ્વામિનારાયણ હોસ્ટેલ બાયપાસ રોડ ધરમપુરમાં રહેતી એક વિદ્યાર્થિની દ્વારા વોર્ડન મેડમ આશાબેન દ્વારા બાથરૂમમાં પૂરી દેવામાં આવતા વિદ્યાર્થિનીની તબિયત લથડતા ધરમપુર ખાતે આવેલ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. વિદ્યાર્થિનીને બાથરૂમમાં બંધ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જોકે કલાકો સુધી બાથરૂમમાં બંધ વિદ્યાર્થિનીને અન્ય વિદ્યાર્થિનીઓએ બહાર કાઢી હતી. બાદમાં પરિવારને જાણ કરાતા પરિવારજનો વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્ટેલ દ્વારા કોઈ કામગીરી ન કરાઈ હતી, જે બાદમાં સ્થાનિક આદિવાસી નેતા અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ તાત્કાલિક દોડી આવતા તેઓએ વિદ્યાર્થિનીની મુલાકાત લઈ ધરમપુર પીએસઆઈને લેખિતમાં ફરિયાદ આપી સીસીટીવી કેમેરા ચેક કરી અને યોગ્ય ન્યાય અપાવવા માટે ફરિયાદ કરવામાં આવી છે અને સાચી માહિતીના આધારે દીકરીને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ હોસ્ટેલના સંચાલકો દ્વારા પોતાનો બચાવ કરતા હોય તેવું જાણવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થિનીને બાથરૂમમાં બંધ કરી દેવામાં આવી છે તે અંગેની કોઈને પણ જાણ કરવામાં આવી ન હતી, જે અંગે હાલ યોગ્ય ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામી છે. ખોલીને જો કાગળિયાને ખોલીને વાતની સભામાં ચાલે એમ તમારા પેટમાં દુખ્યા ત્યાં કઈ કે કોઈ કે વોશરૂમમાં એમ કે છે એમ કે પછી પેલી કઈ જે હે તેમ કે બંધ કરી મૂકેલો એટલે પેલી રડે એમ તો પેલી કે ઓડમ કે રડવાનું બંધ કરે એમ તો કાંઈ બી થયું તો મેં કે ખાલી ખોટું રડવાનું બંધ કરે એમ તું એને મજાક કરે એમ એવી કે મને. પછી અમે મારી ફ્રેન્ડ લોકોએ ઘરે ફોન કર્યો એમ તો પેલી આવીને કહે કે તમારે એમ કેવું જરૂરત હતી ઘરે. ધરમપુર પીએસવીટીસી હોસ્ટેલમાં રહું છું, તેમાં ત્યાં 11:15ની સભા કરવામાં આવે છે. તો 11:15ની સભામાં હું નહીં પહોંચીને મારા પેટમાં દુખ્યાવાથી હું બાથરૂમમાં ગઈ હતી. મારી વોર્ડન પણ બાથરૂમમાં હતી. તો તેમને ખબર હતી કે આમાં એકાદ છોકરી છે એમ, તો બી તે બહાર નીકળી ગઈ અને સ્ટપર મારી દીધું અને કીધું કે જે છોકરી હોય તે સ્ટપર મારી જ દેવાની એમ, ટાઈમ ટુ ટાઈમનું પાલન નહીં કરે એટલે સ્ટપર મારી દીધું ને તે લોકો સભા કરવા માંડી ગયા. 9:09 થઈને મને વોશરૂમમાં બંધ કરી દીધો હતો. પછી અડધો કલાક વધારે થઈ ગયો. પછી સભા પતી ગઈ. પછી પેલી મંદિર દર્શન જવાના તો બી તે બહાર નીકળી ગઈ અને મને સ્ટપર ખોલ્યા વગર તે બહાર નીકળી ગયા. પછી મારી ફ્રેન્ડ લોકો આવ્યા અંદર અને તે લોકો મને બહાર લઈ ગયા. પછી બધા મંદિર દર્શન ગયા એટલે મને પણ લઈ ગયા, પણ મેં ઉપર દર્શન કરવા નહીં ગઈ, સારું નહીં હતું એટલે મેં ઉપર દર્શન કરવા નહીં ગઈ, મેં નીચે જ હતી. પછી મને ખરાબ જેવું થવા લાગ્યું એટલે મારી ફ્રેન્ડ લોકો પાસે મને હોસ્ટેલ પર લઈ આવ્યા. એટલે બહુ જ ખરાબ થતું, વોમિટ ને એવી થયેલી. એટલે પછી તે લોકો વોર્ડન લોકો પછાડીથી આવ્યા ને પૂછે કે કેમ રડે એમ, તો ખાલી ખોટું એમ કે તું એમ કે મજાક કરે એવું. તો મારી ફ્રેન્ડ લોકોએ કીધું કે મજાક નહીં એમ, ને તેને ખબર પડી કે ઘરે ફોન કર્યો એમ. પછી મને બહુ જ ખરાબ થતું હતું. તો બી તે
તો મને હાથ બી ને લગાવ્યો ને આઈ ટાઈપ પર પાણી ભરવા ગઈ. આઈ ટાઈપ પર પાણી ભરવા ગઈ પછી ત્યાં જતી પછી અમારે ઘરે જણાવવામાં આવ્યું કે તમારા દીકરીને નહીં સારું મળે એટલે પછી મારા પપ્પા ને ભાઈ મારા પાસે આવ્યા તો બી પહેલી વોર્ડન મારા પાસે નહીં હતી. પછી મારા ભાઈ બોલાવા ગયો અને ત્યાર પછી મને બહુ ખરાબ થાય. તો બી તને વોર્ડનની કે સર લોકોની હાથ પકડે કે નહીં જોઈ. પછી મને ઘરના પરિવાર તરફથી મને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા ને એડમિટ કર્યું હતું. આજરોજ જે ધરમપુર ખાતેની બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં જે હોસ્ટેલ ચાલે છે ત્યાંથી સ્થાનિક આગેવાનોનો મને ફોન આવ્યો કે એક માકડવન ગામની આદિવાસી સમાજની દીકરી જેને બાથરૂમમાં ગોંધી રાખવામાં આવી હતી અને ત્યારબાદ એને ગભરામણ થતાં એને રાજચંદ્ર હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવી. ત્યાં અમે સામાજિક આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી અને દીકરીએ જે એની વ્યથા વર્ણવી કે પ્રાર્થનામાં થોડું મોડું જવાથી અમને બાથરૂમમાં પૂરી દેવામાં આવ્યા. ત્યારબાદ હોસ્ટેલના વોર્ડન દ્વારા કહેવામાં આવે છે કે કંઈ બી થશે તો જવાબદારી અમારી રહેશે નથી. એ કેટલું યોગ્ય? જે બાબતની આજરોજ અમે રૂબરૂ મુલાકાત કરી અને ધરમપુર PSI શ્રીને પણ અમે રજૂઆત કરી છે અને પોલીસ સ્ટેશન પરથી પણ અમને સંપૂર્ણ ખાતરી મળી છે કે યોગ્ય ન્યાય મળશે દીકરીને. પરંતુ અમારી માંગણી એટલી જ છે કે તમામ CCTV કેમેરા ચેક કરવા જોઈએ અને શું આ આદિવાસી સમાજની દીકરી છે એટલે એના માટે એની સાથે આ રીતના વર્તન કરવામાં આવે. સંપૂર્ણ તટસ્થ તપાસ થવી જોઈએ અને જો કંઈ કચાશ કરવામાં આવી તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી આવશે. મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમે ફરિયાદ કરી એના આધારે કદાચ એમને માહિતી મળી ગઈ હશે એટલે એ લોકોએ રજા આપી દેવડાવી. પરંતુ હાલે દીકરીને પૂછતા એમને કીધું છે કે થોડું સારું છે, પરંતુ કોઈ પણ માણસને તકલીફ હોય તો 24 કલાક તો ઓબ્ઝર્વેશનમાં એ લોકોએ રાખવું જોઈએ. એ જ શંકાના દાયરામાં છે કે કારણ કે રાત્રિના 12 વાગે કોઈ રજા આપતું નથી. જે દીકરીને ગભરામણ થઈ ગઈ, અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી ગઈ, એ દીકરીને તમે રાત્રે 12 વાગે રજા આપો છો એ કેટલું યોગ્ય? એને ખેંચની બીમારી છે, શ્વાસ લેવાની તકલીફ છે, એ નીચે પડી ગયેલી હતી. એની ફ્રેન્ડ લોકોએ એને હાથ ઘસ્યા, પગ ઘસ્યા, એના વાલી ત્યાં પહોંચ્યા અને વાલીઓ દ્વારા પગ પર માલિશ કરવામાં આવ્યો અને ત્યારબાદ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી. દીકરીએ જે જણાવ્યું એ પ્રમાણે બાથરૂમમાં 30 મિનિટથી વધારે એને ગોંધી રાખવામાં આવી. સાંજના 7 વાગે જેવો ફોન આવ્યો ઘરે પપ્પા પાસે કે તમારી દીકરીની હાલત ગંભીર છે એમ. તો અમે પૂછ્યું કે શું થયું એમ. તો ત્યાંથી મેસેજ અમને આવ્યો કે બેનને બાથરૂમમાં પૂરી રાખેલી છે એમ. તો બેન રડતી હતી ને અમને અવાજ આવ્યો એટલે અમે ઘરથી નીકળ્યા. અડધે રસ્તામાં આવીને અમે ફોન કર્યો મેડમ હાથે કે કેમ એવું કર્યું એમ. ને મેડમ વાત નહીં કરતી હતી અમારી જોડે એમ, ના પાડે એમ ફોન પર પણ વાત કરવાની. પછી અમે ત્યાં પહોંચ્યા તો મેડમ ત્યાં નહીં હતી, જે છોકરીઓ જ એની હાથ પગ ઘસતા હતા. ત્યાં અમે ગયા એટલે મેડમ ત્યાં નહીં હતી. તો મેં પૂછ્યું મેડમ કાં છે એમ. તો મેડમ બાજુના બિલ્ડિંગમાં પાણી લેવા સારું ગયેલી હતી. તો અમે ગયો પછી કીધું મેડમને કે મોનિકાની હાલત એમ છે તે છતાં પણ તમે ત્યાં કેમ છે એમ. તો મેડમ કે મને ખબર નથી એવું મને કીધું એમ. ત્યાં જઈને અમે મેડમને લઈને આવ્યો કે તું હમણાં નહીં જોઈ લે તો હમણાં હાલત જોઈ લે એમ. તે પછી એક ભાઈ આવ્યો ને એમને અમે કીધું કે અમે હોસ્પિટલ લઈ જાય એમ. તો એ ભાઈ મને કહી કે મારા પાસે 4 વ્હીલ છે તો 4 વ્હીલમાં આપણે લઈ જાય એમ. તમે કીધું કે એટલી વાર તમારી 4 વ્હીલને તમે ક્યાં ઉતા એમ લઈ જવા પડે ને એમ, એટલી ગંભીર હાલત છે. તો પછી અમે કીધું કે તમારી જ કોઈ જરૂર નથી, અમે લઈ જાય. પ્રેયર સમયે અમે જે રૂલ્સ રોટેશન પ્રમાણે અમે ગ્રીલ બંધ કર્યું કે એ સીધો વોશરૂમ ગઈ હતી એ અમને ખબર નહીં હતી પ્રેયર પહેલાં. પછી પ્રેયર સમયે અમે આ ગ્રીલ બંધ કરીએ તો મેં પૂછ્યું હતું 3-4 બૂમ મારી હતી કે અંદર કોઈ છે વોશરૂમની અંદર, તો કોઈ જવાબ નથી આવ્યો અંદર. એટલે પછી મેં લાઇટ બંધ કરીને આ ગ્રીલ બંધ કરી. એમનું તબિયત વ્યવસ્થિત હતું એ તો અમે લઈ જ જઈએ છે, એરેન્જમેન્ટ કરતા જ હતા. પણ તે પહેલાં એ લોકોએ ફોન કરી દીધો હતો ઘરે. કંઈ એવી તકલીફ મોટી ના હતી, આ શ્વાસની જ તકલીફ હતી, રોતી હતી એના કારણે. વાપીના નાયકાવાડમાં TP1 સ્કીમ હેઠળ પાસ થયેલ રોડને લઈ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જે અંગે લોકોએ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. વાપીના વોર્ડ નંબર 8માં આવેલ નાયકાવાડ વિસ્તાર હાલ લોકસભા ચૂંટણી સમયે ચર્ચામાં આવ્યો છે. આ વિસ્તારમાં પાણી, આંગણવાડી, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ નથી તેવો આક્ષેપ કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવાર અનંત પટેલે કર્યો છે. જે અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં ગટર લાઇનની સમસ્યા છે, પાણી સમયસર આવતું નથી, બોરની સુવિધા નથી, ઘરે ઘરે નળ નથી, લોકોએ કોમન સ્ટેન્ડ પોસ્ટ પરથી પાણી ભરવું પડે છે. જોકે લોકોએ વધુમાં જણાવ્યું કે આ વિસ્તારમાંથી TP1 સ્કીમ હેઠળ રસ્તા પાસ થયા છે, જેનો અમારો વિરોધ છે. જો રસ્તાઓ બનશે તો નાના નાના પ્લોટમાં ઘર બનાવી રહેતા ગરીબ લોકો ઘર વિહોણા બનશે.
જે અંગે નગરપાલિકામાં આવેદનપત્ર પણ આપ્યું છે અને ચૂંટણી વખતે પ્રચારમાં આવેલ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સમક્ષ રજૂઆત પણ કરી છે. અમારે અહીં રસ્તાની નહીં પરંતુ ઘરે ઘરે નળની, ગટર અને આંગણવાડીની જરૂર છે. બાળકો ઝાડ નીચે બેસીને અભ્યાસ કરે છે. મહિલાઓએ જણાવ્યું કે નાનપણથી અહીં જ રહેતા આવ્યા છે. પીવાનું પાણી મળે છે, પરંતુ વરસાદી સિઝનમાં પાણીનો ભરાવો થાય છે. આંગણવાડી નથી અને ગટરની લાઈન નથી, સારા રસ્તા પણ નથી. તો આ સમગ્ર મામલે આ વિસ્તાર જે નગરસેવકના વોર્ડમાં આવે છે તે જ હાલ નગરપાલિકામાં ઉપપ્રમુખ છે એવા અભય શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અમુક પોલિટિકલ લોકોએ આ ઇસ્યુને ચગાવ્યો છે. હકીકતમાં અમે જરૂરી તમામ સુવિધાઓ આપી રહ્યા છે અને ટીપી અંતર્ગત જે રોડ બનાવવાનો છે તેમાં કોઈની પણ જમીન કે ઘર જવાના નથી. જોકે સ્થાનિક લોકોનું માનવું છે કે આ વિસ્તારની બંને તરફ મોટા પહોળા રોડ છે. અમારે રોડની જરૂર નથી, પરંતુ બિલ્ડરોને ફાયદો કરાવવા આ રસ્તાઓના પ્લાન બનાવ્યા છે. જે અંગે જરૂર પડશે તો અમે આંદોલન પણ કરીશું. અનંત પટેલે કરેલા આક્ષેપોનું પાલિકા ઉપપ્રમુખ અભય શાહે ખંડન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સૌથી વધુ વિકાસના કામ થાય છે. 2 કે 3 ઘર વચ્ચે એક પાણીની લાઈન આપી નિઃશુલ્ક પાણી આપવામાં આવે છે. પેવર બ્લોકના રસ્તા બનાવ્યા છે. આવાસ યોજના હેઠળ આવાસ બનાવ્યા છે. વાપી નગરપાલિકાનો વિસ્તાર રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈનો વિધાનસભા વિસ્તાર હોય અહીં સૌથી વધુ વિકાસની ગ્રાન્ટ હેઠળ કામ થયા છે. અનંત પટેલ પાસે વિકાસના કોઈ મુદ્દા ના હોય. આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મળી આદિવાસી સમાજને ખોટી રીતે ભરમાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ લોકસભા ચૂંટણીને લઈને વલસાડ ડાંગ લોકસભાના ચૂંટણી પ્રચારમાં નીકળેલ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે કરેલ આક્ષેપ બાદ આ મામલે રાજકારણ શરૂ થયું છે. જેમાં નાયકાવાડના લોકોની આંગણવાડીની સમસ્યા અંગે જગ્યા મળશે તો તે સુવિધા વહેલી તકે પૂરી પાડવાની નગરપાલિકાએ ખાતરી આપી છે અને ટીપી સ્કીમ હેઠળ માત્ર 3 જ રસ્તા નીકળતા હોય એ રસ્તાઓ પણ માત્ર 6 મીટરની પહોળાઈના હોવાનું જણાવી અનંત પટેલના તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું છે. અમે નાયકવાડમાં ગયા ત્યારે ત્યાં પાણીની સમસ્યા હતી. બહેનોના ત્યાં વરસાદી પાણી ભરાઈ જાય ઘરમાં એની સમસ્યાઓ હતી. આંગણવાડી નથી એટલે આંગણવાડીની સમસ્યા હતી. આમ વાપીના દરેક વિસ્તારમાં યુવાનોની સમસ્યા છે, બેરોજગારીની, બહેનોની સમસ્યા છે, સુરક્ષાની, તેમજ વિદ્યાર્થીઓની સમસ્યા છે, એમના શિક્ષણની. નળ પાણી ને બધું સુવિધા બરાબર છે. આંગણવાડી નથી. આંગણવાડી છોકરાઓ નથી. ઝાડ નીચે મેન સમસ્યામાં ત્યાં રોડ આવવાનો છે, એ જ મેન સમસ્યા છે. પાણી વરસાદનું પાણી તો ભરાતું છે થોડું ઘણું. તો રજૂઆત ના હારું તો કોઈ આવ્યું નહીં હજી લગન. ગટર લાઈટ તો ખાલી આ વચ્ચે આવેલી છે જ, બાકી તો બીજે કશે નથી. આ એક જ રોડ છે ને પાછળ અમારી સમસ્યા એ આપણો પહેલા તો વિસ્તાર વાપી નાયકવાડ છે. એમાં સમસ્યા બહુ ઘણી છે. સમસ્યા બહુ ઘણી એટલે જેવું કે ગટર લાઈન નથી, ટાઈમ પર પાણી નથી આવતું, ગામમાં બોર નથી, 2 દિવસ પાણી નથી આવતું, ગામવાળા પાણી આગે ભરવા જાય છે. એ સરકારી બોર તો બધા બને જ થઈ ગયા અને પાણી આવે છે 2 દિવસ નથી આવતું. એમાં અમારે બહુ હેરાનગતિ થવું પડે છે. અને રોડ રસ્તા બ્લોક કોઈના ત્યાં છે, કોઈના ત્યાં નથી. એમાં અમને બહુ તકલીફ થાય છે કેમ કે અડધાના ઘરે બ્લોક લગાવ્યા છે, અડધાના ઘરે નથી લગાવ્યા. અત્યારે વાપી નગરપાલિકાએ TP1 પાસ કરી છે અને TP1માં એવું બતાવવામાં આવ્યું છે કે નાયકવાડના અંદર 7 રોડ પાસ થાય છે અને એમાં અમારી જમીન જાતી છે, બરાબર, અને ઘર તૂટતા છે. એ બાબતે અમારે એ વાંધો સખ્ત છે. એ રોડ અમારા ઘર અને અમારી જમીન અમારે નથી આપવી. અમને રોડની જરૂર નથી. ગામમાં એ રોડ છે, એ જ રોડ બરાબર છે. અગર જો અમારા ઘર તૂટીને રોડ કાઢશે તો અમે આવનારા સમયમાં આટલા પબ્લિક તો ઓછા છે, 1000ની સંખ્યામાં આંદોલન કરવા તૈયાર છે. આ બધા રસ્તા બધા બિલ્ડર લોકોના ફાયદાના લીધે પ્લાન બનાવેલો છે લોકોએ, એ અમને મંજૂર નથી. ના પણ એ બીજા રસ્તા તો ગયા જ છે ને, જે મેઇન રોડ તો છે જ. એ લોકોના બીજા રસ્તા કરો ને, એ અમારા ગામમાંથી જ હા ના માટે કરવાના. અમારે નાયકવાડમાં કોઈ જ નથી. અમારે નાયકવાડમાં આ ઝાડ છે, ઝાડના નીચે છોકરાઓ ભણતા છે. હવે ઝાડના નીચે છોકરાઓ કેટલા વર્ષોથી ભણતા છે. હવે ઝાડના નીચે ભણીને હવે થોડા તો બહુ બધા મોટા થઈ ગયા. હવે પાણી નથી આવતું. બહુ બધી સમસ્યા તો ગામમાં બહુ બધી છે, પણ કોઈ હલ કરવા આવતું નથી. બરોબર, જ્યારે ઇલેક્શનનો ટાઈમ હોય એ ટાઈમ પર જ આવતા હોય, પણ એ પછી કોઈ નથી આવતા. આ આદિવાસી સમાજ છે અમારું, તો હવે રોડ જોઈતો છે એ લોકોને, મોટો રોડ. તો સાહેબ હવે રોડ કેવી રીતના અમે આપીએ? અમારો રોડ આપી નહીં શકાય કેમ કે અમારા જેટલા ઘેર છે એમાંથી તો અડધા તૂટી જાય. અમે રહેવાનું કાં છે હવે તૂટી ગયા તો? મેં તમને એ નકશો બી બતાવી શકું છું અહીંયા કે જે અમારા નાયકવાડના જે અમારા ગરીબ ભાઈઓ છે એને અમે પહેલે દિવસથી એન્શ્યોર કર્યા છે કે
કે તમારી 1 ઇંચ પણ જગા વાપી નગરપાલિકા લેશે નહીં. રહ્યો રસ્તાનો તો 7 રસ્તા જતા નથી, ફક્ત 3 રસ્તા જાય છે. 3 રસ્તા જે અત્યારે એ લોકો જે વાંધો ઉઠાવ્યો છે એમાં પણ આ બની બેઠેલા જે આદિવાસી નેતા જે છે એ લોકોએ ફક્ત ને ફક્ત બિચારા અમારા નાયકવાડના અને હળપતિવાસના ગરીબ ભાઈઓને ફક્ત ગેરમાર્ગે દોર્યા છે. 3 રસ્તા જાય છે અને તે બી 3 રસ્તા અમે 6 મીટરના મૂક્યા છે. દર 2 ઘરે 4 ઘરે એક સ્ટેન્ડ પોસ્ટ આપેલા છે. એમને પાણીની કોઈ તકલીફ છે નહીં, એમને રસ્તાની કોઈ તકલીફ નથી. જ્યારથી હું એ ચૂંટાયો છું ત્યારથી એમને ઘરે ઘરે પેવર બ્લોક 19 થી 20 લાખ રૂપિયાના પેવર બ્લોક અમે ઘરે ઘરે નાખીને આપ્યા છે. હજુ અમે લોકોએ 19 થી 20 લાખ રૂપિયાના પેવર બ્લોક જે નાના ઘરે સુધી બાકી હતા એને પણ અમે લોકોએ અંદર લઈ લીધા છે. ત્યારથી નાયકવાડમાં જેટલી પણ નાની મોટી સમસ્યા હતી એનું 90%થી વધુનું અમે નિરાકરણ લાવી દીધું. જેમ કે પાણીની પીવાની સુવિધા જે નથી એમ કહે છે, અત્યારે પણ અમે લોકોએ 45 મિનિટ સુધી પાણી વાપીની આમ જનતાને આપીએ છીએ અને આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ છીએ. જો આનંદ પટેલ સાહેબ જે છે, જે કોંગ્રેસના ઉમેદવાર, એના પાસે બીજા કોઈ મુદ્દા છે નહીં, વિકાસના મુદ્દા એમના પાસે છે નહીં અને એના સાથે આપ પાર્ટીના બની બેઠેલા 3-4 અહીંના અમારા આદિવાસી નેતા બનવાની જે કોશિશ કરી રહ્યા છે એમનું હું ધ્યાન દોરું આજે તમારા માધ્યમથી. આનંદ પટેલ સાહેબનું બી ધ્યાન દોરીશ અને એ જે બની બેઠેલા આદિવાસી નેતાઓનું બી ધ્યાન દોરીશ કે ફક્ત હું તમને 8 અને 9ની બી હું તમને આ ફિગર આપું ને તો 8 અને 9 નંબરના વોર્ડમાં 135 આવાસ અમે બનાવીને આપ્યા છે વડાપ્રધાનની યોજના હેઠળ અને વોર્ડ નંબર 8માં 99 ઘર અમે લોકોએ નવા બનાવીને આપ્યા છે. ફક્ત નાયકવાડમાં અને હળપતિવાસમાં ઘરે ઘરે શૌચાલય બનાવીને આપ્યા છે. પાણીની સુવિધાની કોઈ તકલીફ નથી. હા, એક જગ્યાએ થોડી ઘણી ગટરની સુવિધાની અમને તકલીફ પડે છે. એ પણ સુવિધાનું ફક્ત કારણ એ જ છે કે કંટ્રોલ લેવલ અમારું જે જીયુડીસીની જે આટલી મોટી યોજના છે એમાં કંટ્રોલ લેવલનો પ્રોબ્લેમ આવે છે. એ પણ ટૂંક સમયમાં એ સોલ્વ થઈ જશે. ચાલામાં જાઓ, આપના ઘરમાં જાઓ, તમે જ્યાં જશો ને ત્યાં આંગણવાડી તમને નવા રૂપમાં મળશે. મારા ધ્યાનમાં ત્યાં કોઈ જગ્યા અત્યારે દેખાતી નથી, પણ કોઈ જગ્યા હશે ને અમે મારા આદિવાસી ભાઈઓ સાથે બી હું ચર્ચા કરીશ આજકાલમાં. વલસાડ જિલ્લામાં અંદાજે 12 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને ટ્રાન્સફર વોરંટથી ઉમરગામ પોલીસ મથકે લાવવામાં આવ્યો છે. ઉમરગામ તાલુકાના ખતલવાડામાં શાકભાજી વેચતી મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર આરોપીને જિલ્લા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપીના અંદાજે 12 જેટલા ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ઉમરગામ ખતલવાડા મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગનો પણ ગુનો હોય ઉમરગામ પોલીસે તેને ટ્રાન્સફર વોરંટ દ્વારા ઉમરગામ લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં વાપીમાં ફાયરિંગ અને આર્મ્સ એક્ટ સહિત લૂંટના ગુનામાં આરોપી સંડોવાયેલ હતો. આ ઉપરાંત ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ 2 ગુના નોંધાયેલ છે તથા ઉમરગામ મરીન પોલીસ મથકે પણ 1 ગુનો દાખલ થયો છે. આમ અંદાજે 12 જેટલા ચેઇન સ્નેચિંગ અને લૂંટના ગુનાનું ડિટેક્શન કરાયું હતું, જેમાં ઉમરગામ તાલુકાના ખતલવાડામાં શાકભાજી વેચતી મહિલાની ચેઇન સ્નેચિંગનો ગુનામાં ઉમરગામ પોલીસ નવસારી જેલમાંથી આરોપીને ઉમરગામ પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી છે. વાપી જીઆઈડીસી પોલીસ મથકે એક વિદ્યાર્થી ગુમ થયો હોવાની ફરિયાદ બાદ તેની લાશ રાતાખાડીમાંથી મળી આવી હતી. વિદ્યાર્થીને અભ્યાસમાં ઠપકો આપતા તે ઘર છોડી ચાલી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. વાપી નજીક પસાર થતી રાતાખાડીમાંથી એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતક વિદ્યાર્થી મંગળવારે શાળાએ ગયા બાદ પરત ઘરે આવ્યો ન હતો, જેની ગુમ નોંધ જીઆઈડીસી પોલીસમાં નોંધાઈ હતી, જે બાદ ગુરુવારે રાતાખાડી પાસે તેમની સ્કૂલ બેગ મળી આવી હોય પાણીમાં તપાસ હાથ ધરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીની એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં અભ્યાસ કરતો ધોરણ 11નો વિદ્યાર્થી મંગળવારે બપોરે સ્કૂલથી ઘરે પરત આવ્યો ન હતો, જેથી પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ જગ્યાએ તેની ભાળ મળી ન હોય પરિવારે જીઆઈડીસી પોલીસ મથકમાં ગુમ નોંધ લખાવી હતી. વિદ્યાર્થીને અભ્યાસમાં ઠપકો આપતા તે ચાલી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જોકે બુધવારે સવારે ગુમ વિદ્યાર્થીની સ્કૂલ બેગ સમર્પણ જ્ઞાન સ્કૂલ પાછળ આવેલ રાતા મૂળગામ ખાડી પાસે પથ્થર પરથી મળી આવી હતી, જેથી પરિવારજનો સહિત પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં દોડી ગઈ હતી. ફાયરની ટીમના 7થી વધુ તરવૈયા જવાનોએ 25 ફૂટ ઊંડા પાણીમાં સવારથી સાંજ સુધી શોધખોળની પ્રક્રિયા હાથ ધરી હતી. વિદ્યાર્થીની કોઈ ભાળ નહીં મળતા તે કદાચ બેગ મૂકીને ક્યાંક નીકળી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, પરંતુ ગુરુવારના દિવસે અચાનક પાણીમાંથી મૃતદેહ દેખાતા ફરી પોલીસ અને ફાયરને જાણ કરવામાં આવી હતી,
જેઓએ મૃતદેહને બહાર કાઢી તપાસતા આ મૃતદેહ 2 દિવસ અગાઉ ગુમ થયેલ વિદ્યાર્થીનો હોવાની ઓળખ થઈ હતી. વહાલ સોયા દીકરાના મૃતદેહને જોઈ પરિવારમાં આક્રંદ સાથે ગમગીનીનો માહોલ પ્રસર્યો હતો. કપરાડાના માંજી સરપંચ અને માંજી તાલુકા પંચાયત સભ્યને અચાનક હાર્ટ એટેક આવતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. કપરાડાના માજી સરપંચ અને માજી તાલુકા પંચાયત સભ્ય મેઘરાજભાઈ ગટકાને ગઈકાલે મોડી રાત્રે હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર અર્થે નાનાપંડા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેઓ ત્યાં પહોંચે તે પહેલાં જ તેમનું મોત થયું હોય હોસ્પિટલના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક જ તાલુકા પંચાયતના માજી સભ્યના મોતની ખબરને લઈને આજે સમગ્ર કપરાડા બજાર બંધ રહ્યું હતું. અનેક દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખીને શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમની નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તેમજ અનેક અગ્રણીઓ જોડાયા હતા. દમણ દીવ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દુનેઠા વિસ્તારમાં જળદેવી માતાજીના આશીર્વાદ લઈ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો. દમણ દીવ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દુનેઠા વિસ્તારમાં ભાજપ માટે મત માંગ્યા હતા. દમણ દીવ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલે દુનેઠા વિસ્તારમાં જળદેવી માતાજીના મંદિરની મુલાકાત લઈ દુનેઠા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરીને ભાજપ માટે મત માંગ્યા હતા. સાંસદ લાલુભાઈ પટેલ સાથે 3D OBC મોરચાના સચિવ ભરત પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિ પટેલ, દુનેઠા વિસ્તારના નેતા નાનોભાઈ પટેલ, સામાજિક કાર્યકર ઠાકોર પટેલ, સંજય પટેલ, વિક્રમ હડપતિ અને અન્ય ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. दमन में लालूभाई જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. દમણ મરવાડના એક ધાબામાં મહિલાની છેડતી મુદ્દે સહેલાણીએ અન્ય સહેલાણીના ગળામાં ચાકુ મારી હત્યા કરી. વલસાડ એલસીબીએ વાપીમાં ATM મશીન પર પટ્ટી ચોંટાડી રૂપિયા ચોરતી ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી. પ્રાર્થનામાં મોડી પહોંચતા ધરમપુરની સ્વામિનારાયણ હોસ્ટેલની વિદ્યાર્થીનીને મહિલા વોર્ડને બાથરૂમમાં પૂરી. અસુવિધાઓને લઈને વાપી નાયકાવાડા વિસ્તાર ચૂંટણીની ચર્ચાનું કેન્દ્ર બન્યો. પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રત્યે આક્ષેપ. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.